નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપેલો છે. આપેલી પ્રક્રિયા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ગણો. જે તમને એક પ્રક્રિયા આપેલી છે જેમાં Fe+2ની પ્રક્રિયા Ag+2 સાથે થાય છે અને Fe+2માંથી Fe+3 ઓક્સિડેશન પામે છે, Ag+Agમાં રિડક્શન પામે છે. આ જે પ્રક્રિયા આપી છે એના માટે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો એ ગણવાનો છે. આપણને પ્રશ્નની અંદર Ag+માંથી Ag એટલે કે આ Ag+માંથી Ag રિડક્શન પોટેન્શિયલ x વોલ્ટ, Fe+2માંથી Fe રિડક્શન પોટેન્શિયલ y વોલ્ટ અને Fe+3માંથી Fe રિડક્શન પોટેન્શિયલ z વોલ્ટ આપેલો છે. આ ત્રણ પોટેન્શિયલના ઉપયોગ કરીને આપણે આ કુલ પ્રક્રિયા બનાવવાની, જેમાં તમે જોઈ શકો છો શરૂઆતમાં Fe+2માંથી Fe+3 બનાવવા માટે આપણે શું કરીશું તો શરૂઆતમાં લઈશું Fe+2, જેમાંથી બનાવીશું Fe. ક્યારે બને? એને 2 ઇલેક્ટ્રોન આપીએ ત્યારે. એ દરમિયાન પોટેન્શિયલ કેટલો છે? y વોલ્ટ છે. હવે ધ્યાન આપશું અહીંયા કે જ્યારે આ Fe બની ગયો, Feમાંથી શું બનાવવો છે? Fe+3. તો એ રિએક્શન લખીશું કે Feમાંથી Fe+3 બનાવવો હોય તો શું કરવું પડે? 3 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે, બરાબર. આનો રિડક્શન પોટેન્શિયલ z વોલ્ટ છે, તો આ તો ઓક્સિડેશન પ્રક્રિયા થઈ ગઈ. Fe+3માંથી Fe z વોલ્ટ, તો Feમાંથી Fe+3 માટે પોટેન્શિયલ કેટલો હોય? એટલો ને એટલો જ, પણ કેવો? એનું ઋણ મૂલ્ય લઈ લેવાનું, -z વોલ્ટ. અને છેલ્લે જોઈ શકો છો Ag+માંથી Ag એ પ્રક્રિયા લખી દઈએ આપણે કે Ag+માંથી Ag ક્યારે થાય? જ્યારે આપણે એને 1 ઇલેક્ટ્રોન આપીએ તો શું બની જાય? Ag બની જાય. તો એના માટે પોટેન્શિયલ કેટલો આપ્યો છે તમને? x વોલ્ટ આપેલો છે. તો હવે આપણે કુલ પ્રક્રિયા લખીએ તો તમે જોઈ શકો છો અહીંયા કે આ કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 1 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોન શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો શું વધ્યું? અહીંયા બીજું Fe કેન્સલ થશે. તો આપણને અહીંયા મળી ગયું Fe+2ની પ્રક્રિયા Ag+ સાથે કરાવો છો તો Fe+3 અને Ag મળે છે. તો આનો પોટેન્શિયલ કેટલો એ આપણે શોધવો હોય તો અહીંયા જોવાનું, અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે? 2 ઇલેક્ટ્રોનનો. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે? 3 ઇલેક્ટ્રોનનો. અને અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે? n બરાબર 1 ઇલેક્ટ્રોનનો. અને આ પ્રક્રિયામાં આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો, તો તમે જોઈ શકો છો Fe+2માંથી Fe+3 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર અને Ag+માંથી Ag 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર. એટલે અહીંયા n બરાબર 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. તો શું કરીશું આપણે? આના માટે લખવાનું ΔG0 બરાબર આ ΔG1 પ્લસ આ પ્રક્રિયા માટે ΔG2 પ્લસ ΔG3. આ એક પ્રક્રિયા માટે ΔG1, ΔG2 અને ΔG3. આના માટે લખીએ તો -NFE0 થાય. આના માટે બી -NFE0 સેલ, પણ કયા કોષ માટે? 1 માટે. પ્લસ -NFE0 સેલ કયા કોષ માટે? 2 માટે. પ્લસ -NFE0 સેલ કયા કોષ માટે? 3 માટે થાય. હવે ધ્યાન આપશું મિત્રો, અહીંયા F કેન્સલ થશે. અહીંયા આ પ્રક્રિયા માટે, કુલ પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 1. તો n બરાબર 1 અને શું વધે? અહીંયા E0 સેલ બરાબર માઇનસ n કેટલો છે પ્રથમ પ્રક્રિયા માટે? 2. તો લખીશું -2. E0 સેલ કેટલો છે એના માટે? y. તો -2y પ્લસ -3 બીજી પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન ફેરફાર 3 અને સેલ કેટલો છે? -z પ્લસ આ z છે. આ લાસ્ટ પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોન ફેરફાર કેટલો છે? n બરાબર 1 અને એનો E0 સેલ છે 1x. સાદુરૂપ આપી દઈએ અહીંયા તો -E0 સેલ બરાબર -2y પ્લસ 3z -x થાય. તો E0 સેલ બરાબર શું થાય? તો માઇનસ વડે ગુણી નાખો આખી પ્રક્રિયાને, તો થઈ જાય 2y -3z પ્લસ x. તો આપણને જે કુલ પ્રક્રિયા આપી છે એના માટેનો પોટેન્શિયલ થાય 2y -3z પ્લસ x. થેન્ક યુ ફ્રેન્ડ્સ.